નમસ્કાર દર્શક મિત્રો, પ્રવેગ ટીવીના કૃષિના સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, કૃષિ આજે પડકારનું ક્ષેત્ર છે, પહેલનું ક્ષેત્ર છે. ત્યારે કૃષિના કયા પડકારોને કઈ પહેલથી આપણે પરિવર્તિત કરી શકીએ એની માટે ગાંધીનગરના મોટી શિહોલી ગામમાં આપણે નરેન્દ્રભાઈ મંઢીરના ફાર્મ પર આવ્યા છે. તો આજે આપણે નરેન્દ્રભાઈ મંઢીર કે જેઓ પશુપાલનના અધિકારી હતા એમના ફાર્મની મુલાકાત લઈએ. નરેન્દ્રભાઈ, આપના ફાર્મની વિશેષતા શું છે? આ ટોટલી પ્રાકૃતિક ફાર્મ છે અને ગાય આધારિત બેઝ ઉપરનું ફાર્મ છે ને અહીંયા વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે અને જીવામૃત, ઘનામૃત અને દૂધ ગોળના પ્રયોગ સાથે આ ટોટલી દેશી પદ્ધતિથી કુદરતી આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. તો આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાકો વિશે માહિતી મેળવીએ અને પ્રાકૃતિક ખેતી શું છે એના પાઠ જાણીએ. ખેતી એ ભારત માટે ફક્ત એક આર્થિક પ્રવૃત્તિ જ નથી. ખેતી ગ્રામીણ ભારતીયોની જીવન પદ્ધતિ છે. ખેતી થકી દેશના 135 કરોડ નાગરિકોને અન્ન, ફળ, ફૂલ અને દૂધ મળે છે. કરોડો દેશવાસીઓ માટે ખેતી આજીવિકાનું સક્ષમ સાધન છે. સાથે ખેતી દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીમાં રાસાયણિક ખાતર, દવા અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગના કારણે કેન્સરના રોગ વધ્યા છે. દેશમાં ખોરાકમાં પેસ્ટિસાઇડ સહિતના કેમિકલ્સના પ્રમાણ અંગેના FSSAIના અભ્યાસ પ્રમાણે ગુજરાતના વાવેતર શાકભાજીમાં રાસાયણિક તત્વોની માત્રા વધુ મળી આવી હતી. રાજ્યમાં શાકભાજી તરીકે બૃહદ વપરાશમાં રહેતા રીંગણ, દૂધી, ટામેટા, કોબી, ફુલાવર, કેપ્સિકમ, કાકડી, વટાણા, કારેલા અને કોથમીરમાં પ્રમાણિત માત્રા કરતા વધુ પ્રમાણમાં રસાયણોના તત્વો પણ જોવા મળ્યા છે, જેવા કે એસિટામિપ્રિડ, કાર્બન્ડેઝિમ, ક્લોરપાયરિફોસ, ઇથિયોન, પ્રોફિનોસ. ખેતીમાં વધતા જતા રસાયણોના ઉપયોગથી ખેતરની જમીન પોતાનું સત્વ ગુમાવતી જાય છે. જમીનની ફળદ્રુપતામાં 20% ઘટાડો નોંધાયો છે. જમીનના સ્તરમાં એસિડિક પ્રમાણ વધ્યું છે. જમીન નિર્જીવ બનતી જાય છે. વધુ ઉત્પાદન મેળવવા માટે રસાયણોનો વપરાશ 30% વધ્યો છે. ખાદ્ય પદાર્થોમાં કાર્સિનોજેનિક રસાયણના કારણે કેન્સર, હાર્ટ અને કિડનીની બીમારીઓ વધી છે. ખેતી ખર્ચ વધતા ખેતી મોંઘી બની છે, જેનાથી ખેડૂતોનું દેવું વધ્યું છે. ખેતીમાં વપરાતા કેમિકલ આધારિત ફૂગનાશક, જંતુનાશક, કીટનાશકો અને ખાતરોની માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. ખેડૂતોએ શું કર્યું કે છાણિયા ખાતરની ઉપલબ્ધિ ન હોવાને કારણે અથવા બીજા કોઈ કારણસર અને સારા પરિણામો રાસાયણિક ખાતરોના એને મળવાને કારણે એ વધારે વાપરવા લાગ્યા. એટલે કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે અતિરિક્ત કરીએ ત્યારે એનું ચોક્કસ નુકસાન થવાનું છે. આપણે અત્યારે આયુર્વેદ અને એલોપેથીની વાત કરીએ તો આયુર્વેદથી ચોક્કસ આપણને ફાયદો છે. હવે એલોપેથી દવાથી અમુક રોગો છે આપણને સરળતાથી મટે છે, પરંતુ જો આપણને ડૉક્ટરે એમ કીધું કે ભાઈ એક ટેબ્લેટ સવારે, એક બપોરે, એક સાંજે લેવાની છે, એના બદલે આપણે બબે ટેબ્લેટ લઈએ તો શું પરિણામ આવે? તો આવું જ જે ખેતીની અંદર થયું છે કે ખેડૂતોને વધારે સારા પરિણામો દેખાયા એટલે એક થેલી યુરિયા વાપરવાના બદલે 2 થેલી વાપરવા માંડ્યો અને દવા જે છે આપણે કીધું કે પંપમાં 10 ml એટલે કે મિલીલીટર દવા નાખવાની હોય એના બદલે એ 20 કે 30 નાખવા માંડ્યો. તો આના હિસાબે નુકસાન થયું છે. બાકી જો સમજપૂર્વકની વૈજ્ઞાનિક ખેતી કરીએ તો મારી દ્રષ્ટિએ કોઈ નુકસાન થતું નથી. હા, રાસાયણિક ખાતરોની સાથે દેશી ખાતરો જો આપણે ન વાપરીએ તો ચોક્કસ જમીનની જે પ્રત જે છે એ બગડે છે અને સેન્દ્રિય તત્વ જે જમીનની અંદર હોવું જોઈએ એ ઉણપ આપણને ચોક્કસ જણાય છે. ખેતીમાં વપરાતા વિવિધ કેમિકલ્સની વધુ માત્રા કેન્સર જેવી બીમારીઓ કરે છે. સાથે કેટલાક રોગના લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે મેન્કોઝેબ, વ્યંધત્વની સમસ્યા, ક્લોરપાયરિફોસ, સ્નાયુ સંબંધિત રોગો વકરાવે, ઉલટી, અસહ્ય નબળાઈ અને સંતુલનની સમસ્યા, એસિફેટ, નર્વસ સિસ્ટમ પર નકારાત્મક અસરો કરે છે, ઇથિયોન, ઉલટી, ઉબકા, ઝાડા, માથાનો દુખાવો, પરસેવો અને મૂંઝવણ, એક્ઝોસ્ટ્રીસ્ટ્રોબિન,
શ્વાસોશ્વાસ પર અસર, આંખ અને ચામડીના બળતરા, બાયફેન્થ્રીન, આળસ, માથાનો દુખાવો, સ્નાયુમાં અકળ અને સ્નાયુમાં દુખાવો, સાયહાલોથિરીન, ચામડીના રોગ, બેચેની, અપચો અને થકાવટ. દેશમાં રાસાયણિક ખેતી આજે મોંઘી બનતી જાય છે. કેમિકલના ઉપયોગથી કેન્સર સહિતની બીમારીઓ વધતી જાય છે. ત્યારે ખેડૂતો માટે ખેતીને ટકાઉ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી હાથવગો વિકલ્પ બનતો જાય છે. આપણે જ્યારે પ્રાકૃતિક ખેતીના નિદર્શન માટે ગાંધીનગર જિલ્લાના ગામ મોટી શિહોલીના પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્ર મંડીરના ફાર્મની મુલાકાતે છીએ, ત્યારે પ્રાકૃતિક ખેતીની પાયાની વિગતો એમની પાસેથી જાણીએ. આપણે સ્વાવલંબી બનવા માટે ગ્રીન રેવોલ્યુશન એક પહેલો પાયાનો અર્થ હતો અને એના આધારે આપણે વધારે ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો. ડીએપી, યુરિયા, કોઈ પણ પ્રકારને પાકને બચાવવો, એને રોગ આવ્યો તો ઇન્સેક્ટ પેસ્ટિસાઇડ છાંટ્યા. એ સમય જતાં એનો વ્યાપ વધતો ગયો અને ખૂબ પ્રમાણમાં આપણે એ જમીનોની અંદર આપણે ગ્રીન રેવોલ્યુશનના નાતે વાવેતર કરવા માંડ્યા. હવે પરિસ્થિતિ એવી થઈ કે આપણી જે વેજીટેટિવ ગ્રોથ ઉત્પાદનના ધ્યાને રાખીને એક જ મુદ્દામાં, પણ એની જે બીજી બાજુ છે કે જે વધતા રોગો છે, કેન્સર, ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક, આવા જે રોગો છે જેનો વ્યાપ વધતો ગયો. આપણે માત્ર ઇન્ટેક ફૂડ લેવાથી જ આ બધું થવા મળ્યું. જોયું ને, હવે પ્રાકૃતિક ખેતી જ અનેક પ્રશ્નોનો એકમાત્ર વિકલ્પ છે. જોવા જઈએ તો પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી ખેતી. પ્રકૃતિના નિયમોને જાણી પ્રકૃતિને પોતાની રીતે વિકસિત થવામાં મદદરૂપ થતી ખેતી. પ્રાકૃતિક ખેતીમાં ગાય મહત્વનો એકમ છે. પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેતી છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી બિયારણનો ઉપયોગ થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ખાતર તરીકે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. છોડના સંરક્ષણ માટે ગાયનું દૂધ અને ઘીને ઉપયોગમાં લેવાય છે. પ્રાકૃતિક ખેતીમાં છોડને પિયત થોડા અંતરે અપાય છે, જેથી પાણીની બચત થાય છે. પ્રાકૃતિક ખેતી જળ, જમીન અને ખેડૂત માટે ફાયદાકારક સાબિત થતી જાય છે. પ્રાકૃતિક ખેતીથી ઊભા પાકની ચમક અલગ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને આપણે જૂની ખેતી તરીકે નહીં, પણ આધુનિક અભિગમ ધરાવતી ખેતી તરીકે સ્વીકારવી પડે એમ છે. હવે આપણે સીધો જ સંવાદ કરીએ પ્રાકૃતિક ખેતીમાં જેને નવી પહેલ કરી છે એવા આપણા નરેન્દ્રભાઈ મંડીર સાથે. રાજ્યમાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતીને વધુ અપનાવતા જાય છે. પ્રાયોગિક ધોરણે નરેન્દ્ર મંડીર પોતાના ફાર્મમાં 26 પાકોનું વાવેતર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરે છે. નરેન્દ્રભાઈ પોતાના ખેતરમાં ગીર ગાયના છાણ મૂત્રના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. નરેન્દ્રભાઈ મંડીરને ગાય આધારિત ખેતી કરવા ગોંડલ સ્થિત ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજે પશુ યોગદાન આપ્યું છે. નરેન્દ્રભાઈ મંડીરના પ્રાકૃતિક ફાર્મમાં લખનવી વરિયાળી, સિલ્કી ટામેટા, ગોંડલિયું મરચું, રીંગણ, સુરતી પાપડી, પાલક અને ઘઉં પાક મુખ્ય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી વિવિધ પાકના વાવેતર, પાક સંરક્ષણ અને તેના ભાવો અંગેની વિગતવાર માહિતી પાક પ્રમાણે નરેન્દ્ર મંડીર ખેડૂતોને સરળ ભાષામાં સમજાવે છે. પહેલા આપણે સમજીએ ખેડૂતો માટે મસાલા પાકમાં લખનવી વરિયાળી વિશે. પ્રાકૃતિક લખનવી વરિયાળી છે. આ વરિયાળી એવી છે કે જે સ્મોલ ઇન સાઇઝ એટલે નાની છે, ટૂંકી છે, વળાંકવાળી છે, એકદમ લીલાશ ગ્રીનિશ પડતી છે અને એનો સ્વાદ બહુ મીઠો હોય છે. અને આપણે જેમ મુખવાસમાં રાજા ગણાય એમ વરિયાળી રાજા ગણાય છે. એટલે પ્રાકૃતિક ખેતીમાં લખનવી વરિયાળી વધારે આપણને ભાવ પણ આપે અને ખેડૂતોને આ વાવવામાં સરળતા. આમાં એક જ તકલીફ રહે કે આમાં જ્યારે વાવેતર કરીએ ત્યારે એની રોપણી અંતર છે એ ખાસ અગત્યનું રાખવું જરૂરી છે. હાલ વિવિધ ફાસ્ટ ફૂડનો વ્યાપ વધતા ટામેટાનો વાવેતર વિસ્તાર, માંગ અને કિંમત વધતી જાય છે. પ્રાકૃતિક ખેતીથી ટામેટાની સલામત અને સારી આવક આપતી ખેતી સરળતાથી થઈ શકે છે. પ્રાકૃતિક ખેતીના આ જે ટમેટા છે એમાં ખાસ અગત્યનું કોકડવાટ છે.
કોકડવાટની કાળજીમાં તમારે લીમડાનો રસ છાંટી દેવાનો, પાંદડાવાળો અથવા અર્ક, એટલે આ ટમેટું એકદમ સરસ થાય. આનું કિંમત બજાર વેલ્યુમાં ખૂબ સારી છે અને સાઇઝ મોટી હોય છે અને આનું ઉત્પાદન સારું થાય છે અને આ રીતના રાજસ્થાની સિલ્કી ટમેટા કહેવામાં આવે છે. ટામેટાની સાથે હાલ વધતી જતી પાલકની માંગ પણ ખેડૂતોને પાલકના વાવેતર માટે પ્રેરે છે. સારા ભાવ અને નિયમિત આવક આપતી પાલકની ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી તો સરળ છે, સાથે ખેડૂતોને બજાર ભાવ પણ સારા મેળવી આપી આવકની ગેરંટી આપે છે. અત્યારે આપણે જે 21મી સદીમાં બાળકોને બહુ ભાવે છે, મોટાને પણ ભાવે છે, એમ પંજાબી શાકમાં આનો બહુ ઉપયોગ થાય છે. પાલક પનીર ને પાલક પસંદા ને એમ પાલકનો મેક્ઝિમમ ઉપયોગ થાય છે. આ પ્રાકૃતિક પાક પાલક એક એવો છે કે એમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી આવતો. એકવાર તમે એને વાવી દો પછી એમાંથી છોડમાંથી પાલકના પાંદડા વીણાતા જાય અને એનો ઉપયોગ આપણે કરતા જઈએ. આની અંદર શિયાળા સિવાય આ પાક થતો નથી, પણ 5 થી 6 મહિના આ પાક સારો રહે. આ રાઇપનિંગ આ પાકવા માંડશે એટલે આની અંદર બી બેસે, એને આવતા વર્ષે તમે વાવી શકો. આમાં કોઈ પણ પ્રકારનો પાલકમાં રોગ આવતો નથી અને એક છોડ છે એ ઓછામાં ઓછું 30 થી 40 રૂપિયા એટલા માટે આપે છે કે એક પાલકનું છોડમાંથી 300 થી 400 ગ્રામ પાલકના પાન નીકળે, જેની અત્યારે બજારમાં 100 રૂપિયા કિલો પાલક વેચાય છે. એટલે આ પાલક આપણને ખેડૂતો માટે કિંમત પણ સારી આપે છે અને સારામાં સારું 4 થી 5 મહિના સતત આવક ચાલુ રહે છે. શાકભાજીની પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે સરળ અને નફાકારક રહે છે. મરચામાં ગોંડલિયું મરચું પ્રાકૃતિક ખેતી માટે લાભદાયક પાક રહે છે. આ મરચાની જાત આખા ગુજરાતમાં દરેક સિઝનમાં સારી રીતે વાવી શકાય. બીજું, આ પ્રાકૃતિક દેશી ગોંડલિયું મરચું એટલા માટે આપણે વાવીએ છીએ કે એક તો જાણે આની પ્રાકૃતિક હોવાથી ભાવ વધારે મળે છે. બીજું, આમાં કોઈ પણ પ્રકારના રોગ આવતા નથી. રોગ માત્ર એક જ કોકડવાટ આવે છે. કોકડવાટ એવો રોગ છે કે જે પાન ખાઈ જાય તો એ કોકડવાટ પ્રાકૃતિકમાં બહુ ઓછો રોગ તરીકે આવી શકે. એટલા માટે જમીનની અંદર અને જ્યારે ખેડો ત્યારે પિયત પહેલાં નહીં આપવાનું અને તમે એને વાવેતર રોપણીનું કરી દો એટલે મરચાં સારામાં સારા થાય. બીજું, પ્રાકૃતિકમાં આ મરચાંનો ભાવ અત્યારે બજારની અંદર જે ભાવ આવે છે એની કરતાં 2.5 ગણો વધારે ભાવ આવે છે. રવિ સિઝનમાં ઘઉં એ ખેડૂતો માટે મહત્વનો ધાન્ય પાક રહ્યો છે. ફાસ્ટ ફૂડના વધતા પ્રભાવમાં ઘઉંની માંગ વધતી જાય છે. વિશેષ તો પ્રાકૃતિક રીતે વાવેતર થતા ઘઉં હાલ ફેશન કરતા આરોગ્યની દ્રષ્ટિએ વધુ પસંદગી પાત્ર બન્યા છે. પ્રાકૃતિક રીતે વાવેતર થતા ઘઉંમાં ખેડૂતનો ખર્ચ તો ઘટે છે, સામે સારી આવકની ખાતરી પણ મળે છે. આ ઘઉં પ્રાકૃતિક ઘઉં છે. આ ઘઉંની અત્યારે બજારની અંદર કિંમત બહુ સારી છે. ઉત્પાદન પણ સારું આવે છે. ખેડૂતે શરૂઆતમાં જ્યારે એકવાર બીજી વાર ઘઉં આવે ત્યારે એનું ઉત્પાદન પ્રાકૃતિકમાં ઓછું આવે, પણ ત્રીજા વર્ષે કોઈ પણ પ્રકારનો રોગચાળો ન આવતા રાસાયણિક ખાતરવાળા ઘઉં જેટલું જ આનું ઉત્પાદન મળે છે. મેઇન અગત્યની બાબત, આ પાકની અંદર પાણીની વ્યવસ્થા જો તમારી સારી હોય તો આ પાક ઘણું જ સારું ઉત્પાદન આપે છે. આ ઘઉંના પિયત અવસ્થા 7 પ્રકારની છે. એની પહેલી અવસ્થામાંથી માંડી અને 7 પ્રકારના સમયાંતરે, એટલે ઇંગ્લિશમાં એમ કહે કે ગાભે આવે ત્યાંથી રોપણ થાય, એટલે ક્રો રૂટ ઇનિશિએશન, ઘઉંની ફૂમકી બહાર નીકળે ત્યાંથી ઘઉં પાકે ત્યાં સુધીના 7 પાણી સમયાંતરે જો આપવામાં આવે તો આ પ્રાકૃતિક ઘઉંનું બહુ સારું ઉત્પાદન થાય છે. અત્યારે પ્રાકૃતિક ઘઉંના મણના ભાવ ઓછામાં ઓછા 1400 થી 2000 રૂપિયા પ્રતિ મણ થાય છે, જે અત્યારમાં આપણા રાસાયણિક ખાતરમાં મળતા ઘઉંના ભાવ 400 થી 500 રૂપિયા સિઝન દરમિયાન હોય છે. અને આ ઘઉંમાં કોઈ પણ પ્રકારનો આરોગવાથી કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. અને આ ઘઉંમાંય પ્રાકૃતિક ખેતીમાં જે ઘઉં વવાય એમાં કોઈ પણ પ્રકારનો આજની તારીખે 3જા વર્ષ પછી પ્રાકૃતિક ખેતી એટલે રોગચાળો આવતો નથી. આપણે પ્રાકૃતિક ખેતીનો અમલ કરવો હોય તો જાણવી પડે આ નિષ્ણાતોની ટિપ્સ. પ્રાકૃતિક ખેતી તરફ રાજ્યના ખેડૂતો વળતા જાય છે.
પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે ખેડૂતોએ શું ધ્યાન રાખવું એ બાબતની જાણકારી રાજ્યના પૂર્વ કૃષિ નિયામક ડોક્ટર R.A. શેરસિયાએ વિગતવાર આપી છે. પ્રાકૃતિક ખેતી જો આપણે કરવી હોય તો ખૂબ જ સમજપૂર્વક કરવી પડશે. બીજું કે સરકારની જે કંઈ યોજનાઓ જે છે આમાં પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપવા માટે પણ સરકાર ઘણી બધી સહાય પણ આપે છે, તો એનો પણ તમારે લાભ લેવો જોઈએ. અને બીજું કે આજે પ્રાકૃતિક ખેતીની અંદર પણ જે જીવાત અને રોગને મારવા માટે થઈને જે પ્રાકૃતિક દવાઓ પણ બજારમાં મળે છે, પરંતુ એ દવાઓ પણ ખરેખર અસલમાં જુઓ તો એ પ્રાકૃતિક હોતી નથી. એની અંદર પણ મેં વાત કરી એ પ્રમાણે ભેળસેળવાળી દવાઓ આવે છે. એટલે આનાથી આપણે ચેતવાની જરૂર છે. એટલે બહારથી કોઈ પણ વસ્તુ ખરીદીને લાવવા કરતાં પોતાની રીતે, અને બીજું કે જે ખેડૂત મિત્રોને સારા અનુભવ થયા છે, પ્રાકૃતિક ખેતીથી ફાયદો થયો, આવા ઘણા બધા મિત્રો છે આપણે ત્યાં કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, તો એના અનુભવનો લાભ લઈ અને જો પોતાના ખેતરની અંદર આ વસ્તુ એ અપનાવશે તો ચોક્કસથી ફાયદો થશે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કરે, પરંતુ વચ્ચે એમને કોઈ જીવાત કે રોગ આવી જાય તો એક બે દવાના પંપ, રાસાયણિક દવાના પંપ છાંટી દે છે, પછી એ તો પોતાનો માલ જે છે એ પોતે પ્રાકૃતિક તરીકે વેચે છે. તો આનાથી પણ આપણે પ્રાકૃતિક ખેતીને એક આપણને પાછા પડવાનો એક પ્રશ્ન બને છે. એટલે આ બધી બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસ આપણે પ્રાકૃતિક ખેતીમાં પણ આગળ વધી શકીશું. રાજ્યના કૃષિ મહોત્સવના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડોક્ટર R.A. શેરસિયાની પ્રાકૃતિક ખેતીની શીખને આપણે આપણા અનુભવો અને સમજને આધારે ખેતીમાં અમલ કરીએ એ પણ ધ્યાન રાખીએ. પ્રાકૃતિક ખેતી કોઈ પણ માણસે અપનાવી હોય તો પહેલું એને સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એ પહેલાં સમજી લેવી જોઈએ કે પ્રાકૃતિક ખેતી માટે થઈને ક્યાં ક્યાં પ્રોત્સાહન આપણને આપવામાં આવે છે. બીજું કે પ્રાકૃતિક ખેતી બે પ્રકારે થાય છે. એક જે છે એ ખેડૂતો પોતાની રીતે જ પ્રાકૃતિક ખેતી કરે છે અને પોતે એમ કહે છે કે મારી ખેતી પ્રાકૃતિક છે, તમે મારો માલ લઈ જાઓ. એ વિશ્વાસ ઉપર વાત છે, પરંતુ આજે એનું સર્ટિફિકેશન પણ કરાવવું જરૂરી છે. ઘણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે પણ એનું સર્ટિફિકેશન કરાવતા નથી, જેથી કરીને એને ભાવ જે છે એ પાછો વધારે મળતો નથી. એ પછી એનો માલ જે છે એ ચીલાચાલુ ખેતી જે પદ્ધતિ છે અથવા તો વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે એ જ પ્રમાણે એની કિંમત એને મળે. એટલે એને રજિસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ. આપણા રાજ્યની અંદર ગોપકા કરીને એક સંસ્થા બનાવી છે સરકારે, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી. તો એના ત્યાં જઈને તમારું પ્રાકૃતિક ખેતીનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ, જેથી કરીને તમારો જે માલ જે છે પ્રાકૃતિક છે એનું એક, જેમ આપણે કેમ ISIનો માર્કો મળે, કોઈ પણ સાધન સારું છે તો એ ISIનો માર્કો મળેલું હોય તો આપણે એનો ભાવ વધારે આપીએ છીએ. તો આની અંદર પણ તમે એ સર્ટિફિકેશન જો કરાવો તો તમને તમારા જે ઉત્પાદન છે એનો તમને વધારે ભાવ મળી શકે. અને મેં કહ્યું એ પ્રમાણે તમારા ખેતીની અંદર જીવામૃત હોય કે ઘન જીવામૃત હોય કે કોઈ પણ જે પદાર્થોનો ઉપયોગ જે છે તમારા ખેતીની અંદર જ, તમારે કોઈ બહારથી લાવીને વસ્તુ નાખવાની નથી, નહીં તો પછી તમારી ખેતી પોસાશે નહીં. એટલે આ જો બાબત ધ્યાનમાં રાખશે તો આર્થિક રીતે પણ ચોક્કસથી એમાં ફાયદો થશે અને તમારી જે ઉત્પાદન છે એના તમને સારા ભાવ પણ મળશે. પ્રાકૃતિક ખેતીમાં ડોક્ટર R.A. શેરસિયાની શીખ સાથે આપણે આજના આપણા પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતીના પ્રચારક નરેન્દ્ર મંડીરની શિખામણને પણ સમજી લઈએ તો કહેવાય ને, સોનામાં સુગંધ ભળે. કોઈ પણ ખેડૂત હોય જેની આગળ વીઘો કે 1.5 વીઘો જમીન હોવી પહેલી પ્રાથમિક જરૂરિયાત. ઓછામાં ઓછી 1 કે 2 ગાય, 2 ગાયથી વધારે કોઈ જરૂરિયાત નથી. 2 ગાયનું જે છાણ થાય છે અને 2 ગાયનું જે ગૌમૂત્ર થાય છે એમાંથી તમે લીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ઘનામૃત અને જીવામૃત બનાવો. એટલે રોગચાળાને લગતી દવાઓ બધી એમાંથી મળે. તમારા પોતાના 1.5 વીઘા જમીન છે, 2 ગાય છે, માત્ર પાણીની નાની જમીનો એટલે પાણી વેચાતું લેવું પડે અથવા પાણીનો સ્ત્રોત એને ગોઠવવો પડે, તો માત્ર પાણીનો ખર્ચ મળે. એટલે પોતાનો જીવન નિર્વાહ નિભાવવા માટે એમણે 1.5 વીઘા જમીન અને 2 ગાય હોય એટલે એ સારી રીતે જીવન જીવી શકે. પોતાના ઘરનું તમામ શાકભાજી ધાન્ય મળી ગયું, ગાયનું દૂધ મળે તો ગાયનું દૂધ તમે આમાં ઉપયોગ કર્યા સિવાય તમે તમારા ઘર માટે વાપરી અને બાકીનું 4 કે 5 લીટર દૂધ મંડળીમાં
અથવા તમે એને બજારમાં વેચો એટલે આર્થિક તમને એનું ઉપાર્જન પણ મળે. બીજું, તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી, તમારો કોઈ ખર્ચ નથી. આવકમાં બે સ્ત્રોત છે, આર્થિકમાં અનાજનું ઉત્પાદન છે અને શાકભાજીનું ઉત્પાદન છે, સામે દૂધનું, એટલે 3 પ્રકારના ઉત્પાદન છે અને ખર્ચ કાંઈ નથી. એટલે જે વ્યક્તિ પાસે માત્ર 1.5 વીઘો કે 1.5 વીઘો જમીન હોય અને 2 ગાય હોય એટલે પોતે સ્વાવલંબી બને, એમના કુટુંબને પણ સ્વાવલંબી થાય અને સમાજ અને લોકોને સારું ખોરાક આપી શકે અને એના બહુ મોટા આશીર્વાદ મળે. આજીવિકામાં શ્રેષ્ઠ છે ખેતી અને ખેતીમાં પણ શ્રેષ્ઠ છે પ્રાકૃતિક ખેતી. ખેતીના વિવિધ આયામો જોઈશું પ્રવેગ ટીવી પર. નમસ્કાર.